ચાલો આપણી નવી ફ્લેક્સિબલ વર્ક પોલિસી પર એક નજર નાખીએ. મુદ્દો સિમ્પલ છે. તમારા સમયે કામ કરો પણ એકદમ ફોકસ રાખીને. આનો મતલબ છે કે તમે તમારો સમય વધુ સારી રીતે મેનેજ કરી શકશો. બસ એક જ નિયમ છે. જ્યારે તમે કામ કરી રહ્યા હો ત્યારે 100% ફોકસ કામ પર જ. તો ચાલો એક ઉદાહરણ જોઈએ કે આ ખરેખર કેવી રીતે કામ કરે છે. જેમ કે કોઈ સવારે 5 વાગે કામ શરૂ કરે અને પછી 8 વાગે બ્રેક લે. પછી કદાચ બપોરે 12 વાગે પાછા કામે લાગે અને 3 વાગ્યા સુધી કામ કરે. અને પછી એક નાનકડા બ્રેક પછી 3:30 થી 5:30 સુધી કામ કરીને દિવસ પૂરો કરે. યાદ રાખો, આ તો માત્ર એક ઉદાહરણ છે. તમે તમારું શેડ્યુલ જાતે બનાવી શકો છો. હવે આ બધું કામ કરે એના માટે તમારી પણ એક મુખ્ય જવાબદારી છે. તમારો સમય લોગ કરવાની પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. ફક્ત 2 સ્ટેપ્સ. પહેલું સ્ટેપ, જ્યારે પણ તમે કામ શરૂ કરો બસ સ્ટાર્ટ લખી દો. અને બીજું, જ્યારે પણ બ્રેક લો કે કામ પૂરું કરો ત્યારે સ્ટોપ લખી દો. પણ સવાલ એ છે કે આટલું નાનું કામ આટલું જરૂરી કેમ છે? કારણ કે આનાથી ટીમના બીજા લોકોને ખબર પડે છે કે તમારો ફોકસ ટાઈમ કયો છે. આ એકદમ પારદર્શિતા લાવે છે અને આખી ટીમને સાથે મળીને કામ કરવામાં મદદ કરે છે. તો હવે સવાલ એ છે કે તમે તમારી આ ફ્લેક્સિબિલિટીનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરશો?